પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક મનીષા દેસાઈ સાહેબ નલિયા વિભાગનાઓએ વન્યજીવ પ્રાણીની ગેરકાયદેસર શિકારી પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે સૂચના કરેલ હોય તે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ગોહિલ સાહેબ જખૌ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ જખૌ પોલીસ સ્ટેશનના કર્મચારી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળી કે વાડાપદ્ધર ગામે હનુમાનજીના મંદિર પાછળ બાવળની જાળીમાં સસલાનો ગેરકાયદેસર શિકાર થાય છે। જે બાતમી આધારે રીડ કરતા 3 ઇસમ એક મોટરસાયકલ તથા 3 સસલાના શિકાર સાથે પકડી પાડેલ તેમજ શિકાર કરેલ સસલા વન્ય પ્રાણી અધિનિયમ અન્વયે આગળની કાર્યવાહી કરવા માટે આરએફઓ નલિયા દક્ષિણ રેન્જને સોંપવામાં આવેલ છે। પકડાયેલ આરોપી હરેશ જયંતિલાલ જોગી, કાંજી હમીર જોગી અને મહેશ રામજી જોગી છે, જેઓની પાસેથી 3 સસલાના મૃતદેહ, HF ડિલક્સ મોટરસાયકલ તથા એક સાદી લાકડીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરીમાં જખૌ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા।